हाय फ्रेंड्स, आज શું આપણે કરવાનું છે તમને ખ્યાલ તો પડી ગયો હશે। બોર્ડ ઉપર વાંચીને તમે નક્કી કરી લીધું હશે કે આજે આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે। બરોબર છે। ચતુષ્કોણના પ્રકાર કેટલા છે મિત્રો? પ્રકાર તો ઘણા બધા છે, પણ આપણે જે અભ્યાસ કરવાનો છે એ ચતુષ્કોણના 5 પ્રકાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે। કયા કયા? સમાંતર બાજુ ચતુષ્કોણ, પછી સમલંબ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, એ બધા પ્રકારો વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે। એમાં સૌથી મહત્વનું બધા પ્રકારનો જન્મદાતા કહેવાય ને તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ, એના વિશે આપણે સૌથી પહેલા અભ્યાસ કરવાનો છે। તો આ પ્રકાર છે, ખાસ ધ્યાનથી અભ્યાસ કરજો। બરોબર છે? એટલે આપણે વ્યાખ્યા વાંચીએ। જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। આપણે આકૃતિ દ્વારા સમજીએ। સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે એવો ચતુષ્કોણ કે જેમાં સામસામેની બંને જોડ સમાંતર હોય। અહીંયા DC અને AB બે સામસામેની જોડ છે એ સમાંતર છે। સમાંતર એટલે શું તો તમને ખ્યાલ હશે। શું કહેવાય સમાંતર એટલે? તો કે આ બે બાજુને તમે આગળ ગમે તેટલી લંબાવી શકો છો, પણ બે બાજુઓ ક્યાંય છેદે નહીં। જો કોઈ બે બાજુઓ છે એકબીજાને ન છેદતી હોય આગળ ગમે તેટલી વધારવા છતાં પણ, તો એ બંને બાજુઓ છે સમાંતર બાજુ કહેવાય। તો અહીંયા DC અને AB એ બે સમાંતર બાજુઓ છે। એ જ પ્રમાણે અહીંયા AD અને BC છે એ પણ સમાંતર બાજુઓ છે। બરોબર છે? અને બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ છે સરખા હોય। DC નું માપ છે અહીંયા દાખલા તરીકે ભાઈ 4 સેમી છે, તો આ AB નું માપ કેટલું હશે? તો A નું માપ એ 4 સેમી જ થાય। સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા હોય। તો એ જ પ્રમાણે આ AD અને BC એ પણ સામસામેની બાજુ છે, તો એમના માપ પણ કેવા હશે? સરખા હશે। આનું માપ 3 સેમી હોય તો આનું પણ કેટલું હોય? 3 સેમી। સમજાઈ ગયું? આ મહત્વનો ગુણધર્મ છે। તો એ જ પ્રમાણે હવે બીજા ગુણધર્મ જોઈએ। અહીંયા આપણે આપેલું છે કે ભાઈ AB સમાંતર CD, આ જે આપણે બે ઊભા લીટા કર્યા છે એ સમાંતર માટેનો સંકેત છે। એને વચાય AB સમાંતર CD તથા AD સમાંતર BC। ઓકે? હવે આપણે એના ગુણધર્મ જોઈએ। ગુણધર્મ ખાસ ધ્યાન રાખવાનું, યાદ રાખવાના છે આપણે। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા તથા બાજુ સમાન હોય છે। સામસામેના ખૂણા સમાન હોય છે, બાજુ તો આપણે હમણાં જોઈ ગયા। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ પણ સમાન હોય છે। જેટલું માપ આ D ખૂણાનું હોય એટલું જ માપ છે આ B ખૂણાનું મળે। D ખૂણાનું માપ દાખલા તરીકે 100 છે, તો આ B ખૂણાનું માપ કેટલું હોય? 100 હોય। બરોબર છે? એ જ પ્રમાણે A ખૂણાનું માપ છે 80 હોય તો સામે C ખૂણાનું માપ પણ કેટલું હોય? 80 હોય। તો ફરીથી આપણે ગુણધર્મ જોઈ લઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય છે, તેમજ સામસામેના ખૂણાઓના માપ પણ સરખા હોય છે। બીજો ગુણધર્મ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણા એકબીજાને પૂરક હોય છે। પૂરક એટલે શું? તો કે પાસપાસેના ખૂણાનો સરવાળો છે એ હંમેશા 180 અંશ થાય। તો અહીંયા ખૂણો D અને A અને B, B અને C, C અને D એ બધા ખૂણાઓ છે એ પાસપાસેના ખૂણાઓ છે, અને એ બધા ખૂણાઓ એકબીજાને શું હોય? પૂરક હોય। અહીંયા તમે જોઈ પણ શકો છો 100 અને 80 180 થયા। બરોબર છે? 80 અને 100 પાસપાસેના ખૂણા છે, બેનો સરવાળો 180 થાય છે, એકબીજાને પૂરક થયા। સમજાઈ ગયું ગુણધર્મ? ઓકે? હવે આપણે એમના પછીનો ત્રીજો ગુણધર્મ, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે।
આપણે અહીંયા કાટખૂણો શબ્દ નથી લખ્યો, પછી લખીએ. ચાલો, તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમના વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે. અહીંયા B અને D શિરોબિંદુને એકબીજા સાથે જોડી દો તો એક વિકર્ણ મળ્યો. એ જ પ્રમાણે A અને C શિરોબિંદુને જોડી દો, બીજો વિકર્ણ મળ્યો. હવે આ મિત્રો આ બંને વિકર્ણો છે એ એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે કે જ્યાં એકબીજાને છેદે છે ને ત્યાં જે ખૂણા બને છે ને એ કાટખૂણા બને છે. અહીંયા દરેક જગ્યાએ કાટખૂણો બને છે. આની અંદર બે ગુણધર્મ છે, બરોબર છે. એક ગુણધર્મ કાટખૂણા બને છે, બીજો ગુણધર્મ દુભાગે છે. દુભાગે એટલે શું? તો કે બે સરખા ભાગ પડે. હવે અહીંયા જે BD વિકર્ણ છે એને AC વિકર્ણ છે છેદે છે, તો એનાથી આ BD વિકર્ણના બે સરખા ભાગ કર્યા. આ BD વિકર્ણનું માપ છે 4 સેમી હોય તો આ બેયના માપ કેટલા થશે? બે સરખા ભાગ પડ્યા, બબે. બરોબર છે. એ જ પ્રમાણે આ AC વિકર્ણ છે એને આ BD વિકર્ણ છે છેદે છે, તો આ AC વિકર્ણનું માપ છે 5 સેમી હોય તો એનાથી બે ભાગ પડવાથી બે ભાગ છે એ 2.5 સેમીના થાય. સમજાઈ ગયા એના ગુણધર્મ? તો આ ગુણધર્મ ખાસ યાદ રાખજો. હવે આપણે એમના પછીનો પ્રકાર લઈએ. હવે બીજો પ્રકાર સમબાજુ ચતુષ્કોણ. એમના શબ્દ ઉપરથી જ વ્યાખ્યા નિશ્ચિત થઈ જાય, કોઈ પાકી કરવાની જરૂર નથી. સમ એટલે શું? સરખું. એવું સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની બધી જ બાજુઓના માપ સરખા હોય એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. વ્યાખ્યામાં પણ એ લખ્યું છે, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. મિત્રો અહીંયા આપણે લખેલું છે સમાંતર બાજુ, તો આ સમબાજુ ચતુષ્કોણ છે એ પણ એક પ્રકારનું સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. પણ આને સમબાજુ ચતુષ્કોણ કેમ કહેવાય? તો કે એવું સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની ચારે બાજુઓના માપ સરખા હોય એવું સમાંતર બાજુ જે ચતુષ્કોણ હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? હવે એનો ગુણધર્મ છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. તો મિત્રો સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણ, એક AC અને બીજું BD, બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે કે જ્યાં એકબીજાને છેદે છે ત્યાં જે ખૂણો બને છે એ કાટખૂણો બને છે. અને પહેલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કીધું ભાઈ કાટખૂણે દુભાગે છે, પણ એ થોડીક આપણે ભૂલ હતી. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે પણ કાટખૂણે નથી દુભાગતા. પણ આપણે એમાં એવું સમજાયું હતું, એ થોડીક આપણે ભૂલ હતી, એ સુધારી લેવું. ઓકે, તો એમના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એમના પછીનો ત્રીજો પ્રકાર ચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહે છે. ચોરસ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પણ સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ ક્યારે કહેવાય? તો કે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સરખા હોય. આ જે લીટા કર્યા છે એ સરખા હોવાનો સંકેત છે. ચારે બાજુઓના માપ સરખા હોય અને એના ચારે ખૂણા કાટખૂણા હોય. ચારે ખૂણા કાટખૂણા એટલે કે 90 અંશના ખૂણા હોય તો એવું જે ચતુષ્કોણ હોય એને ચોરસ કહેવામાં આવે છે. આ બેમાં તફાવત શું મિત્રો? ચોરસ ને સમબાજુમાં. સમબાજુમાં ચારે બાજુ સરખી હતી, ચોરસમાં ચારે બાજુ સરખી છે. તો તફાવત શું? તો કે બેમાં તફાવત માત્ર એટલો કે સમબાજુ ચતુષ્કોણના ચારે ખૂણા કાટખૂણા ન હોય, જ્યારે ચોરસના ચારે ખૂણા છે કાટખૂણા હોય. બીજો તફાવત શું? તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ છે ક્યારે સરખા ન હોય, જ્યારે ચોરસના વિકર્ણોના માપ છે સરખા હોય. AC અને BD બેયના માપ કેવા હશે? સરખા. આપણે ગુણધર્મ પણ લખ્યું છે. ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે
આમના વિકર્ણો પણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. એ તો બેયના સરખા જ ગુણધર્મ છે. ચોરસના વિકર્ણોના માપ સરખા હોય. અહીંયા ચોરસ છે એના વિકર્ણોના માપ કેવા હોય? સરખા હોય. ઓકે, હવે એમના પછીનો આપણે ચોથો પ્રકાર જોઈએ. તો ચોથો પ્રકાર લંબચોરસ. લંબચોરસ છે એ પણ મિત્રો એક પ્રકારનું સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે. તો મિત્રો લંબચોરસ છે એ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય. AB અને CD ના માપ કેવા હશે? સરખા. એ જ પ્રમાણે AD અને BC ના માપ પણ કેવા હશે? સરખા. સામસામેની બાજુઓના માપ સરખા હોય તેમજ તેમના ચારે ખૂણા છે કાટખૂણા હોય તો એવા સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહે છે. અને મિત્રો આગળના પ્રકારની જેમ એ જ બે ગુણધર્મો અહીંયા પણ લાગુ પડે છે. લંબચોરસના બંને વિકર્ણોના માપ છે એ સમાન હોય. AC અને BD બેયના માપ સમાન. તેમજ તેમના બંને વિકર્ણો છે એ એકબીજાને કાટખૂણે દુભાગે છે. AC અને BD બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. ઓકે, તો મિત્રો ચોરસ અને લંબચોરસમાં તમે શું તફાવત નક્કી કર્યો? તો કે ચોરસ અને લંબચોરસમાં માત્ર એક જ તફાવત છે કે ચોરસની બધી બાજુના માપ સરખા હોય જ્યારે ચોરસની બધી બાજુના માપ સરખા હોતા નથી. માત્ર એક જ તફાવત બેમાં છે, બાકી બેયના ગુણધર્મય સરખા છે. ઓકે, હવે આપણે છેલ્લો પ્રકાર સમલંબ ચતુષ્કોણ. હવે આ સમલંબ ચતુષ્કોણને ક્યારેય સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય નહીં. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે નહીં. આપણે વ્યાખ્યા જોશું એટલે ખ્યાલ પડશે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હતું? તો કે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. જ્યારે સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય, બીજી જોડ સમાંતર હોવી જોઈએ નહીં. તો એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. અહીંયા AB અને CD એ બે બાજુઓ સમાંતર છે. જો તમે આગળ ગમે તેટલી લંબાવો ક્યાંય છેદશે નહીં. જ્યારે આ સામસામેની બાજુ AD અને BC એને તમે આગળ આમ લંબાવી દો, આગળ છેદે છે અહીંયા, તો આ બે બાજુઓ સમાંતર નથી. તો આવું જે ચતુષ્કોણ હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. સમલંબ ચતુષ્કોણમાં ગુણધર્મ એક જોઈ લઈએ આપણે કે સમલંબ ચતુષ્કોણમાં જે બે બાજુઓ સમાંતર છે ત્યાં જે બે ખૂણાઓ બને છે, આ A અને D જે ખૂણા બને છે એ બે ખૂણા એકબીજાને પૂરક હોય. એટલે કે આ ખૂણો તમારે 110 નો હોય ને તો આ ખૂણો 70 નો હોય. સમજાણું? એ જ પ્રમાણે અહીંયા B અને C પાસે ત્યાં પણ જે ખૂણા બનતા હોય એ ખૂણા એકબીજાને પૂરક હોય. તો મિત્રો આ ખાસ મહત્વના 5 પ્રકારો છે એનો અભ્યાસ તમારે કરવાનો છે. એના બધા જ ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. હવે પછીના સ્વાધ્યાય 3.3 માં આપણે આનો જ બધાનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો હવે આપણે 3.3 સ્વાધ્યાય સાથે મળશું.